હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું મિસળ પાવ. તો મિસળ પાવ બનાવવા માટે આપણે યુઝ કરીશું મઠ. તો મઠથી પણ મિસળ પાવ બની શકે અને મિક્સ કઠોળથી પણ તમે મિસળ પાવ બનાવી શકો. પણ આપણે મહારાષ્ટ્રન સ્ટાઇલ આજે મિસળ પાવ બનાવવાના છે, તો તેના માટે આપણે અહીંયા મઠ લીધેલા છે. તો આ મઠને આપણે પલળવા મૂકી દઈએ. તો એક બાઉલમાં આપણે 1 કપ જેટલા મઠ નાખીશું. તો આ મઠને આપણે આખી રાત પલળવા મૂકી દઈશું. હવે બીજે દિવસે સવારે હું મઠને જોઈ રહી છું. તો અહીંયા આપણા સરસ મજાના મઠ ફળી ગયા છે. હવે આપણે આ મઠને અંકુરિત કરવાના છે, મતલબ એના કોટા ફૂટી જાય એવી રીતના આપણે મઠને રહેવા દઈશું. તો એક કાચના બાઉલમાં આપણે જારી મૂકીને તેમાં બધા જ મઠ નાખી દઈશું. પાણી આપણે કાઢી લેવાનું છે અને આ બાઉલની ઉપર આપણે ઢાંકણ બંધ કરીને અરાઉન્ડ આખો દિવસ અને આખી રાત આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું. તો મેં બાઉલમાં જારી રાખેલી, પણ આમાં તમે કોટનનું કપડું મૂકીને તમે મઠને અંકુરિત કરવા મૂકી શકો છો. તો આવી રીતના ઢાંકણ બંધ કરીને આપણે જ્યાં સુધી કોટા ન ફૂટે ત્યાં સુધી રહેવા દઈશું. હવે આ બાજુ મઠને આપણે જોઈ રહ્યા છીએ. તો મેં મઠને આખો દિવસ, આખી રાત અને ત્રીજા દિવસે હું મઠને યુઝ કરી રહી છું. મતલબ એક રાત તો પલાળેલા હતા અને એક આખો દિવસ અને આખી રાત આપણે રેસ્ટ કરવા મૂક્યા. તો આવી રીતના આપણા મસ્ત એવા અંકુરિત મઠ થઈ ગયેલા. અને થોડાક મઠ તમારા ચીકણા થઈ જાય તો તેને સરસ રીતે ધોઈ લેવાના, કેમ કે કોટા ફૂટે એટલે થોડાક ચીકણા થઈ જતા હોય છે. તો આ મઠને આપણે સરસ રીતે ધોઈ લઈશું. તો મિસળ પાવ બનાવવા માટે અહીંયા આપણે લીધેલો છે કાંદો, લસણ, મરચા અને ટમેટા. તો બધાની આપણે પ્યુરી બનાવી લઈશું. તો સૌથી પહેલા આપણે કાંદાની પ્યુરી બનાવી લઈએ. તો એક મોટી સાઈઝનો કાંદો લીધો હતો, તેને કટ કરીને એડ કરી દઈશું. લસણ નાખીશું, મરચી નાખીશું. આની આપણે પ્યુરી બનાવી લઈએ. તો અહીંયા આપણી કાંદાની પ્યુરી બની ગઈ. હવે આપણે ટમેટાની પ્યુરી બનાવી લઈશું. તો 4 મીડિયમ સાઈઝના ટમેટા લીધા હતા, તો તેની આપણે પ્યુરી બનાવી લઈશું. તો અહીંયા આપણે કાંદા અને ટમેટાની પ્યુરી બનાવી લીધેલી. હવે મિસળ પાવ બનાવવા માટે આપણે ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે નાખીશું આપણે હિંગ. હિંગ નાખીને આપણે કાંદા, લસણ અને મરચાંની પ્યુરી બનાવી હતી તે સૌથી પહેલા એડ કરીશું. હવે આ પ્યુરીને હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું અને સોતે કરીશું. તો પ્યુરીને મિક્સ કરીને વચ્ચે હું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશ. પ્યુરીને મિક્સ કરી લઈએ. હવે નાખીશું આપણે આમાં 1 ચમચી લાલ મરચું પાવડર. તો મરચું પાવડર તમારે જેટલું તીખું બનાવવું હોય એ હિસાબથી તમે નાખી શકો. હવે નાખીશું દાણા જીરું પાવડર 1 ચમચી જેટલો. 1 ચમચી જેટલો નાખીશું પાવભાજીનો મસાલો. મસાલો નાખીને જ્યાં સુધી આ પ્યુરીમાંથી તેલ છૂટું ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું. તો અહીંયા પ્યુરીમાં તેલ છૂટું થવા લાગ્યું છે. આપણા કાંદા સરસ રીતે સોતે થઈ ગયેલા. હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવી હતી તે આપણે એડ કરી દઈશું. ટમેટાની પ્યુરી નાખીને મિક્સ કરી લઈશું. અને અડધો કપ જેટલું ઉપરથી પાણી નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પ્યુરીને મિક્સ કરી લઈશું. હવે એડ કરીશું આપણે સ્પ્રાઉટ કરેલા મઠ. બધા જ મઠ હું એડ કરી દઈશ. અને આ મઠને આપણે બિલકુલ બાફવાની જરૂર નથી, પ્યુરીની સાથે જ બફાઈ જશે અને મઠને બાફવામાં જાજો ટાઈમ નથી લાગતો. અંકુરિત કરેલા મઠ હોય તો તેને 1 થી 2 મિનિટ સુધી રહેવા દેશો ને તો મઠ બફાઈ જશે. તો સેપરેટ મઠને બાફવાની બિલકુલ જરૂર નથી. મઠ નાખીને આપણે મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડું થોડું કરીને પાણી એડ કરીશું. તો અડધો ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું. ફરીથી હું આમાં થોડુંક પાણી એડ કરીશ. તો ફરીથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું. તો 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી નાખેલું. તો આવી પતલી એવી આપણે ગ્રેવી રાખવાની. હવે આપણે આ મિસળને સરસ રીતે ચડવા દઈએ. 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈએ.
તો આ બાજુ આપણું મિસળ ચડી રહ્યું છે ને ત્યાં સુધીમાં મિસળની ઉપર સર્વ કરવા માટે આપણે અહીંયા મિક્સ ખાટું મીઠું ચવાણું લીધેલું છે અને અહીંયા કાંદાને પણ કટ કરી રાખેલા, લીલા મરચાં લીધેલા, ધાણા લીધેલા, લસણની ચટણી બનાવીને રેડી કરી લીધેલી અને ખાટી મીઠી આંબલીની ચટણી પણ બનાવી લીધેલી મિસળની અંદર નાખવા માટે. તો આ બધી વસ્તુ આપણે જ્યારે સર્વ કરીશું ત્યારે બધી જ વસ્તુ એડ કરીશું. તો આ બાજુ આપણો મિસળનો રગડો પણ ચડી રહ્યો છે, બધી વસ્તુ રેડી પણ છે. તો હવે મિસળની સાથે સર્વ કરવા માટે આપણે પાવને પણ શેકી લઈએ. તો અહીંયા આપણે પાવને પણ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી શેકી લીધેલા. તો ગરમમાં ગરમ આપણા પાવ પણ રેડી છે. તો હવે આપણે મિસળને જોઈ લઈએ. 4 થી 5 મિનિટ સુધી આપણે મિસળને ચડવા દીધું હતું. તો અહીંયા તેલની પણ તરી ઉપર આવી ગઈ. જો તમારે વધારે તેલવાળી તરી રાખવી હોય ને તો તમે તેલ વધારે નાખી શકો, પણ મેં મીડિયમ પર રાખી હતી અને કલર પણ સરસ આવી જશે. થોડીક વાર પડ્યું રહેવા દેશો ને તો સરસ મજાનો કલર પણ આવી જશે. હવે આ રગડાની અંદર તમે ખટાશ માટે લીંબુનો રસ પણ નાખી શકો, પણ હું નહીં નાખું કેમ કે ખાટી મીઠી આંબલીની ચટણી બનાવેલી છે તો લીંબુ નાખવાની જરૂર નથી. ઉપરથી હલકા એવા લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે મિસળ પાવની પ્લેટ બનાવી લઈએ. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું આપણું મિસળ બની ગયું, જે આપણે પાવની સાથે સર્વ કરીશું અને ખાવાની બહુ જ મજા આવશે. તો હવે આપણે મિસળ પાવની પ્લેટ બનાવી લઈએ. તો સૌથી પહેલા ગરમમાં ગરમ આપણે પાવ સર્વ કરી લઈશું. તો હવે આપણે પ્લેટમાં મિસળને પણ સર્વ કરી લઈએ. આવી રીતના મિસળને સર્વ કરીને ઉપરથી આપણે ખાટું મીઠું ચવાણું એડ કરીશું. તો ચવાણું તમે કોઈ પણ લઈ શકો અને ચવાણું ન હોય તો ખાલી ફક્ત ઉપર ઝીણી નાયલોન સેવ હોય ને તો પણ ચાલે. ગાંઠિયા સેવ જે પણ હોય તે બધી વસ્તુ આમાં તમે એડ કરી શકો. હવે નાખીશું ઉપરથી કાંદા કટ કરેલા અને આંબલીની ખાટી મીઠી ચટણી પણ આપણે સર્વ કરી લઈશું. અને ઉપરથી આપણે લસણની ચટણી પણ સર્વ કરી લઈએ અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લઈએ. તો લસણની ચટણીમાં લસણને ખાંડીને એમાં પાણી અને મીઠું નાખીને આપણે ચટણી બનાવી હતી સિમ્પલ એવી. તો અહીંયા જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની આપણી મહારાષ્ટ્રની ફેમસ ડીશ બનીને રેડી થઈ ગઈ, જે તમે એક વખત બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે અને બહુ જ ટેસ્ટી મિસળ પાવ બન્યું હતું. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.